અત્યારે અહીંયા બધે આપણા 31 છે ને, એટલે લગભગ બધે નાકે આપણા સ્નેહીઓ ઊભા છે. કઈ બાજુ જાવ છો તો કે તમે કહો તો જાય નગર પાછા વળી. આ થોડુંક ટ્રાફિક એને લીધે ઓછું છે, કારણ કે ઓલો લોટ તો બહાર નીકળ્યો જ ન હોય. આજ જેની ટાંકી ફૂલ ન હોય, ડીઝલ વગરના હોય, આજ ન નીકળ્યા હોય. પણ અહીંથી બહુ સારા ભજનો શૈલેષ બાપુએ રજૂ કર્યા. અમારા માસ્તર સાહેબ કચ્છમાં પણ એકવાર ભેગા અમે હતા, અહીંયા પણ બીજી વાર મળવાનું થયું છે. આ ભારત ભૂમિ જ સાહેબ ભજનની ભૂમિ છે, અંધશ્રદ્ધાની ભૂમિ નથી. જોકે અંધશ્રદ્ધાથી જ ચાલુ થતું હોય, પછી શ્રદ્ધા ઉત્પન્ન થતી હોય. પેલા તો અંધારામાં જ દોટ હોય છે. ગીતા જેવા મહાન ગ્રંથનું ઓપનિંગ જ એક અંધ કરે છે સાહેબ. ભગવદ્ ગીતા લ્યો તમે, તો ભગવદ્ ગીતાનો પ્રથમ શબ્દ કોણ બોલે? બાપુ પધારો. આદેશ, આદેશ બાપુ પધારો. વાહ વાહ. બાલકનાથજી બાપુ પધારો. આદેશ બાપુ. આ હવે તો તાવડિયું થઈ ગયું, હા નાન્યું નાન્યું ઠબુડિયું જેવડું. ગેસ થી રોટલો થાય ભાડ્યો ક્યાંય. અમે આ પરદેશમાં જઈએ તો મને કહું કે આજે કઢીને રોટલા. હું કહું તમે ખાઓ. હું કોઈ દી બહાર, ખરેખર હું બહાર ક્યાંય જાઉં ત્યાં રોટલો ખાવ જ નહીં. હા, આપણા ગુજરાતીઓની એક ખાસિયત એવી છે ને કે આડી અવળી અરવિંદ, આપણે અહીંયા 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 બેઠા બેઠા પીઝા ખાતા હોય, અને બહાર જાય તો શું કે ક્યાંય ખીચડી મળશે. ખીચડી માં લીધે આવ્યો તો હું ખીચડી મળશે. હું પહેલી વાર અમેરિકા ગયો ને સાહેબ, તો બિચારા એ બધાને એમ થાય ને કે આમ એકચ્યુઅલી કલાકારોને એટલે વારા ઘડીએ મને પૂછે ઓલરાઈટ છો ને? હું કહું ઓલરાઈટ જ છું, તકલીફ નથી ને? મેં જ્ઞાલી તો આવ્યા, તકલીફ તો અમારી. બોલા કેમ? બોલે ભાઈ જતા હતા રસ્તે ને હાંજ પડવા આવેલી, એટલે બે રસ્તા હતા. એક આમ આડો રસ્તો થોડુંક જંગલ જેવું પણ શોર્ટકટ થતું હતું, અને એક આમ ફરીને જવાનું, એ 5 ગાંવ વધતું હતું, અને ચાલીને જતા માણસો ત્યારે. એટલે 5 જણા ઊભા થઈને કીધું કે ભાઈ ફલાણા ગામ જવું, એમાં 2 રસ્તા, એમાં આ રસ્તો કે આ શોર્ટકટ, આ હાવ ઢુકડું પડે અહીંથી. કે પણ એ ઢુકડો રસ્તો છે, પણ વચ્ચે થોડુંક આમ જંગલ જેવું આવે ને ભય જેવું છે ને આ લૂંટી લે છે, કે આજ નહીં કોઈ લૂંટે. હે આજ તમારો કોઈ વાળ વાકો નહીં કરે. કેમ? એ લૂંટે એ જ અમી, એ અહીંયા થઈ ગયા, અને અમને તમે પૂછ્યું એમ. એટલે મેં કીધું એ તમે જે તકલીફ કહો ને એ જ અમી, એ તકલીફમાંથી તો આવ્યા અમે. જ્યાં પોતાને જ કોઈ બીજો પ્રકારનો ભય ન હોય, પોતાની જ વ્યવસ્થા પોતે કરે. અને આ ભૂમિ જ આપણી મહેમાનની છે ને સાહેબ. અહીંયા અહીંયા રાહ જોવાય છે. બીજી વાત કે આપણો દેશ જ, ભારત જ દેશ એક એવો છે કે એની અંદર પરિવાર છે. કાકા, દાદા, મામા, માસી, લગ્ન હોય તો કેટલા આવે હે બનેવી. નામ ન લેવાય, પ્રસંગ પૂરો થાય નહીં ત્યાં બધી, આડું ન ઉતરાય. હા, એટલે કે ઓલો કોણ વળખાય ને, મારા હાડું ભાઈ છે ભાઈ. એ થોડાક 2 દી વહેલા વી આવ્યા હતા. સહજ જ આવશો, આમાં કઈ બીજું કઈ નહીં. ખરેખર સાહેબ, આપણો જે કંઈક આપણો વિસ્તાર, આપણો દેશ, એક પ્રસંગ કરો તો કેટલા કેટલા ફઈબાને એટલો હરખ હોય કે ભાઈનો દીકરો પરણે હે, વારાફરતી ગીત ગાતા હોય, આપણે વારાફરતી મૂછું હરખી કરતા હોઈએ. ચીમના મહેમાન છે એ બધા ભાઈ. હા, મહેમાનોની આખો પરિચય. એટલું નહીં સાહેબ, પેલા ઘોડા લઈને આવતા ને, તો ઘોડાની ઉપર રજ ચોટી હોય ને એની ઉપર કહી દેતા 5 ચારના મહેમાન આવ્યા, ધૂળ કહી દે લાલ ચોટેલી. હા, હગડ જોઈ લેતા. અત્યારે એટલે પરિવાર આપણે જ છે હકીકત. આમ જો આ તમને એમ થાય કે આ અમેરિકા છે કે કોઈ પણ જે ઇંગ્લિશ ભાષાના જે દેશો છે, અંગ્રેજી ભાષાના જે દેશો, ત્યાં ફેમિલી નથી.
જો ફેમિલી હોય તો એની પાસે શબ્દકોશ હોય ને. આપણે જેમ કાકા, દાદા, માસા, મામા, ફુવા, હાડુભાઈ. હાલો હાડુભાઈ નો અંગ્રેજી કરો લ્યો. શે હાડુભાઈમાં અંગ્રેજી શબ્દ, અંગ્રેજીમાં શેનો શબ્દ? અરે છોડો ને સાહેબ. હાલો એ લોકો કાકાને શું કહે અંગ્રેજીમાં? કાકાને શું કહેવાય? એ હાથમાં વાળા તને કહો. અંકલ. જવળોળું બોલ ને. એને કડક સાહેબ ભણાવે. છોકરાઓને પૂછું ને, નામ પૂછું ખબર પડી જાય સાહેબ ભણાવે કે બેન ભણાવે. હા, પોસું કઈ નહીં, બેન ભણાવે. શું નામ તક? મારું નામ રાકેશ છે. બેન ભણાવતા હોય. શું નામ તક? બ્રો. સાહેબ ભણાવતા હોય. ગુરુની અસર પડે. હા, એટલે કાકાને શું કહેવાય? અંકલ. મામાને? મામાને શું કહેવાય અંગ્રેજીમાં? અંકલ. માસાને અંકલ, ફુવાને અંકલ. અંકલમાં આખો લોટ આવી જાય. હવે કોકે કીધું કે આપણા અંકલ આવ્યા છે, તેને કોની ઘીરે મોકલવા? માસીને ઘીરે મોકલવા, ફઈને ઘીરે મોકલવા. એવી જ પરિસ્થિતિ પછી આંટીની. આંટીમાં માસી તકે આંટી, ફઈ તકે આંટી, મામી તકે આંટી. શું કામ? ઈ હોય તો એની પાસે શબ્દકોશ હોય. આપણી પાસે શબ્દોનો ભંડોળ છે, પરિવારનો એમ કહેવાય કે આખો સંપત્તિ છે આપણી પાસે. કોણ આવ્યું તા? કે મારા મામા આવ્યા, એટલે પરિચય થઈ જાય કે માના ભાઈ. કોણ આવ્યું તા? કે માસી. તા કે માના બેન. કોણ આવ્યું તા? કે ફુવા સાહેબ. આ પરિચય દેનારી કોઈ ભૂમિ હોય ઈ ભારત વર્ષ છે. એટલે અહીંયા કથાઓ ચાલે છે. શિવ કથા એટલું જ શીખવાડે છે કે હંપીને રહેજો. ગમે એવા તમે વિરુદ્ધાભાસી માણસ તમને મળે, પણ આપણે હકારાત્મક રહેજો. આ મહાદેવ શીખવે છે. શિવ દરબાર જોઈ લો તમે તો માં ભવાનીનું વાહન શું? કે સિંહ. ભોળાનાથનું વાહન કે નંદી. હવે સિંહ ને નંદી ભેગા રહીએ કે રહી કે નહીં? આ ભોળાનાથ શીખવે. આમ રહ્યો ભેગા. ગણપતિનું વાહન ઊંધીડ્યો, ભોળાનાથના ડોકમાં હરપ. હરપને ઊંધીડ્યા કોઈ ભેગા રહે કે નહીં મંદિરમાં? ભોળોનાથ એ શીખવે છે કે જાતિ બાતી છોડો, બધા સાથે રહ્યો, રક્ષક બનો, ભક્ષક ન બનો. આ મહાદેવ. જટામાલી ગંગા નીકળે એટલે હંમેશા અંદરથી પવિત્ર વિચારની ધારા નીકળતી હોય. બીજાનું કલ્યાણ કરે એવા વિચારો જેની જટામાલી નીકળે ઈ મહાદેવ. એક વાર જટામાલી નીકળે અને હજી હજારો વર્ષ સુધી તમે કહો હજી માણા એમાં સ્નાન કરે ને હાથ પેઢ્યું, પછી કે એનું ટેસ્ટિંગ ન કરાય કે હું ગંગામાં નાયા છો, જો તો સાહેબ બ્લડ લઈ જતો, અમારે જરા પાપ વયા ગયા કે અમે પવિત્રતાના દીકરા થઈ ગયા કે નહીં? ના, ભરોસો નાઈ લીધા એટલે. અને હું કોઈ દી ઘરના રૂપિયા ગંગાએ નાયો નથી સાહેબ. જો તો ખરા ભગવાનની દયા. એક પણ ગાડી ઘેરેલી નીકળે એટલે ડીઝલ એ ઘરનું નહીં. જો તો ખરા. ઘડિયાળે ઘરનું નહીં. હમણાં 20 જોડી તો બસ્યા સાહેબે લઈ દીધા કોપડા. હવે કે આ કલર તમને સારો લાગે તો લઈ ગયો. જુનાગઢ જાય તો પ્રોગ્રામમાં જાય, એ ગિરનારના દર્શન થાય ને રાતે પ્રોગ્રામ થાય. હરિદ્વારે હું કોઈ દી ઘરના રૂપિયા નથી ગયો. ત્યાં પ્રોગ્રામ હોય જાય. અહીંયા આયોજકને કહી દે 2 દી અગાઉની ટિકિટ કરજો, 3 દી રોકાય ને. હમણાં આ વખતે ગંગાજીમાં ગયો, ડૂબકી મારી તો ગંગામાં લઈ અવાજ આવ્યો. ગંગામાં બોલ્યા કે આ વખતે કોની ટિકિટ છે? એને ફળ તો મળે ને, એને ખાતામાં નાખવું હોય. એક ભાઈ મને કે ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા હોય એ બાજુ. ઓલાય તારા બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય. એમનો માનતા ત્યાં નાયા ભેગા પવિત્રતાના દીકરા થઈ જાય. એ પાપ તો કાંઠે જ બેઠા હોય, ફેરફાર ન થયો પાછા હવની માખ્યું હવની પાસે. છોકરાને પૂછ્યું બેટા માખ્યું ઉડે છે, એ માખ્યુંમાં
કેટલી માખ્યું છે ને કેટલા માખા છે, મેલ ફિમેલ, નર માદા. આ ઉડે છે એમાં માખ્યું કેટલું ને માખા કેટલા. હવે માખ્યું ઉડતી એમાં તો કેમ ખબર પડે? પણ છોકરો આપણો વિદ્યાર્થી ને બાપુ, અરે પપ્પા આવો હેલો પ્રશ્ન મને પૂછાય કે તો કહી દે, અરે પપ્પા અરીસાની આજુબાજુ જે ઉડે ને એ બધી માખ્યું, આપણી ઉપર જે બણાનાટી બોલાવે એ બધા માખા. કારણ કે માખ્યું ને અરીસા સામું બહુ હોય.